જય શ્રી કૃષ્ણ બધાને। આજે કંઈક નવો વિડીયો બનાવવાની ઈચ્છા થઈ। સવારમાં કોઈ ઈચ્છા નહોતી, પણ હાંડવો વઘાર્યા પછી એવું થયું કે ચલો હું તમારી સાથે કંઈક મોર્નિંગ રૂટીન શેર કરું। તો બે છોકરાઓને અલગ અલગ નાસ્તો લઈ જાવો હતો, એટલે હાંડવો વઘારી દીધો છે ઓમ માટે, અને આસ્થાને ખાવાતા પૌવા બટેટા, એટલે કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર મેં એના માટે પૌવાની તૈયારી કરી લીધી। એક ગેસ ઉપર હાંડવો વઘારીને ચડે છે, બીજા ગેસ ઉપર પૌવા બટેટાની તૈયારી કરું છું। તો બધી જ વસ્તુ તૈયાર કરી લીધી છે, અને બટેટાનો વઘાર કરી દીધો છે, અને પૌવાને ધોઈને સાઈડમાં રાખી દીધા છે। તો રોટલી પણ જોયું કેસરોલમાં સાંજની પડી હતી, એટલે એવું થયું કે ચલો તળીને નાસ્તા સાથે આપવા થાય, એટલે વેસ્ટ પણ ન જાય અને બધાને ભાવે પણ ખરી। તો સ્ત્રીનું કામ છે ને એ હાઉસવાઈફનું એવું થાય કે હાઉસવાઈફ છે, 4 દિવાલોની વચ્ચે છે, એને શું કામ હોય, પણ સ્ત્રીનું કામ સ્ત્રી જ કરી શકે। એ 4 ગેસ હોય તોય કરતી હોય, અને 3 ગેસ હોય તોય કરતી હોય। અત્યારે 3 ગેસ ઉપર 3 ગેસ ચાલુ છે, અને બધી જગ્યાએ વ્યવસ્થિત કામ થઈ રહ્યું છે। તો જેન્ટ્સનું કામ પણ નથી આ, અને જેન્ટ્સથી થાય પણ નહીં। જેન્ટ્સ કમાઈને આપે એ લેડીઝને કેવી રીતે સાચવીને વાપરવું એ લેડીઝના હાથમાં છે। કહેવાય ને કે સ્ત્રી ધારે ને તો ઘરને મંદિર બનાવી શકે। તો મને સૌથી વધારે મારું ઘર વાલું છે। હું ક્યાંય રિલેક્સ ન થાઉં, મને મારી ઘરથી બહાર જવાની ક્યારેય ઈચ્છા નથી થતી। મને ઘણા બધા એવું કહે કે તને ઘરમાં ને ઘરમાં જ ગમે, પણ મારું ઘર જ મારું સ્વર્ગ છે। તો ઘરની જે કામ કરવાની સાથે મને જે મજા આવે છે એ કંઈક અનહદ જ છે એમ। અને સ્વર્ગ મર્યા પછી તો જોયું નથી, પણ અહીંયા જ જે સ્વર્ગનો અનુભૂતિ થાય એ આપણે જીવનનો લાવો છે। તો બસ છોકરાઓનો આવો કંઈક સરસ મજાનો નાસ્તો બનાવતા મને એવું થયું કે ચલો વિડીયો તમારી સાથે શેર કરું। તો હાંડવો પણ બની ગયો છે, રોટલી પણ તળાઈ જવા આવી છે, અને પૌવા પણ થઈ ગયા છે। તો બધું જ નીચે ઉતારી અને છોકરાઓનું ટિફિન તૈયાર કરવાનું થાય, અને સવારમાં થોડુંક છોકરાઓને ઈચ્છા થાય ત્યારે નાસ્તો પણ કરતા હોય છે। દૂધ પીવાની બહુ આદત નથી, ક્યારેક જ પીવે બહુ ગરમી હોય તો, બાકી સવારમાં કંઈક થોડોક નાસ્તો કરીને જતા હોય। એટલે બે બેન ભાઈને નાસ્તો તૈયાર કરી દીધો છે, અને હું મારું કામ કરી રહી છું। તો હાંડવો કટ કરી અને ઓમનું ટિફિન ભરવાનું હતું। આસ્થાના પૌવા બટેટા પણ સરસ મજાના એકદમ સરસ થઈ ગયા છે, અને હાંડવો પણ કટ કરી લીધો છે મેં। થાકી જવાય છે બોલવામાં। તો હાંડવો સરસ તૈયાર થઈ ગયો છે, ટિફિન ભરી લીધું છે, આસ્થા નાસ્તો કરવા બેસી ગઈ, ઓમ પણ આવી ગયો નાહી ધોઈને તૈયાર થઈને। બે છોકરાઓના ટિફિન ભરાઈ ગયા, અને એના પપ્પા પણ વોક કરીને આવી ગયા, એટલે એના માટે પણ ચા તૈયાર થઈ ગઈ છે। સ્ટીલનો કપ અને સ્ટીલની જ રકેબી મને આપજે એવું કહે મને, અને એનો નાસ્તો પણ તૈયાર કરી દીધો છે। ત્યારથી પાછી આવી અંદર તો સ્ટોર રૂમની તો હાલત જ ઓહો ગજબ હતી। હવે એવું થયું વિચાર આવે કે શું કરવું, ચલો નાયા ધોયા પહેલાં એક વખત આ કામ કરી લઈએ। સરસ મજાનો સ્ટોર રૂમ કમ્પ્લીટ મેનેજ કરી લીધો। દર અઠવાડિયે મારે એક વખત સ્ટોર રૂમ કમ્પ્લીટ સાફ કરવો પડે, બધામાં કપડું મારી અને વ્યવસ્થિત ગોઠવીને કરવું પડે છે। એટલે આવું કંઈક કામ કરી લીધું બધું સવારમાં, મન ખુશ થઈ ગયું। સ્ટોર રૂમ ક્લીન હોય ને એટલે બહુ જ મજા આવે કામ કરવાની। તો સ્ટોર રૂમ સરસ મજાનો એકદમ મેનેજ કરીને ગોઠવીને કરી દીધો છે રેડી। બધી જાતના લોટ ડબ્બામાં ભરીને સામે દેખાય ને એવી રીતે હોય। મારા સ્ટોર રૂમમાં કોઈ પણ અજાણી વ્યક્તિ આવે ને તો એને ઇઝીલી બધી વસ્તુ મળે એવા હું ટ્રાન્સપરન્ટ ડબ્બા વાપરું છું। ટપરવેરના ઘણા બધા છે, અને રેવા આવ્યા ત્યારે જે લીધા હતા એ, અને આ બે દાળ છે મેં 10-10 કિલોવાળા જે પેલા પાણીના જગ આવે એ મેં રાખી દીધા છે। આમાં 1 વર્ષ નહીં પણ 2 વર્ષ સુધી કદાચ પડ્યું રહે ને તોય બગડતું નથી। એટલે મારી મમ્મી એકસાથે મને બધી દાળ બનાવીને દેતા હોય, એટલે મેં એમાં ભરીને સરસ મજાને રાખી દીધું છે। હવે સ્ટોર રૂમ સાફ થઈ ગયો, અને દળણું દળવાનું બાકી હતું, એટલે આપણે ઘંટી ચાલુ કરી અને જતા રહ્યા નાવા। નાહીને નીકળી અને મોર્નિંગ રૂટીન તો કરવું પડે ભાઈ। હવે 40એ પહોંચ્યા, જો હવે ન કરીએ તો બધું સ્કિનને ખરાબ થઈ જાય। એટલે નોવેજની સરસ મજાની કીટ વાપરું છું હું ડેઈલી રૂટીનમાં। તો આઈ ક્રીમ સિરમ યુઝ કરી દીધું છે, અને ડે ક્રીમ પણ હાથમાં લઈ લીધું છે, અને SPF વાળું હોય એટલે ચૂલા ઉપર ગમે એટલી વાર કામ કરવાનું થાય તો આપણી સ્કિનને ડેમેજ ન થવા દે, અને રોજ તો કંઈક કરવું જ પડે।
સરસ મજાની સ્કિન કેર કરી લીધી, એકદમ ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયા, નાહી ધોઈ તૈયાર થઈને હવે કામ કર્યા કરવાનું બસ. એટલે મસ્ત સ્કિન કેર કરી લીધી છે અને હવે તૈયારી કરી લેવાની છે બપોરની. તો પાલકની ભાજી બનાવવાની હતી એટલે આપણે લાગી ગયા સીધા પાલક વીણવા માટે. તો પાલક વીણી લીધી છે અને વઘાર પણ કરી દીધો છે. 2 ટમેટાં નાખી અને સરસ મજાની પાલકની ભાજી હું માટીના વાસણમાં કરું છું. લસણવાળી ચટણી મૂકી દીધી છે અને લાલ મરચું થોડુંક તીખી કરવા માટે નાખી, ધાણા જીરું પાવડર પણ નાખી દીધું છે અને હવે પાલકની ભાજીનો વઘાર કરી અને ધીમે ગેસે ચોળવવાનું છે. તો પાલકની ભાજી નાખવામાં થોડીક ઢોળાઈ ગઈ પણ ચાલે, એક હાથે વિડીયો ને એક હાથે કામ એટલે થોડુંક તો આડું અવડું થાય. પણ સરસ મજાની પાલકની ભાજી એકદમ ટેસ્ટી બની હતી, બહુ જ. મરચાં પણ સાઈડમાં વઘારી દીધા. તો આ ટિફિનની તૈયારી થઈ રહી છે. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો? જય શ્રી કૃષ્ણ.